નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના લાબડાધર અને ગરમોટિયા ગામે ખાનગી મોબાઈલ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા મનધારી રીતે કોઈપણ પ્રકારની સરકારી પરમિશન સિવાય સરકારી આરસીસી રોડ તેમજ રોડની સાઈડમાં કેબલ અને પાઇપો દબાવવા માટે ખાડાઓ પાડી અને જનહિતને નુકસાન થાય તેવી રીતના ખોદકામ કરી અને જતા રહેલ છે। સરપંચશ્રીઓ દ્વારા તેમને આ ખાડાઓ પૂરવા માટેની બાંયધરી માગવામાં આવી હતી અને જે તે સમયે તેમના દ્વારા આ ખાડાઓને પૂરી અને સમતલ કરવાની બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ કામ પતી ગયા પછી તેમણે હાથ અદ્ધર કરી દેતા કોન્ટ્રાક્ટર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગરમોટિયા તેમજ લાબડાધરાના સરપંચશ્રીઓને ઉદ્ધત જવાબ આપી અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો હોવાની વાત જાણવા મળી રહી છે। લાબડાધરા ગામે એરટેલ કંપનીના કેબલ દબાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને આ ખોદકામ સામે લોકોમાં ભારે રોષ વર્તી રહ્યો હતો અને અગાઉ આ જ ખોદેલા ખાડાઓ ન પૂરવાના કારણે એની અંદર એક વ્યક્તિ બાઇક સહિત ખાબક્યો હતો અને જેના કારણે એને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો। ત્યારે પણ આ જ કોન્ટ્રાક્ટર અને કંપનીના માણસો દ્વારા પૈસા દવા સારવારના આપવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ પોતે ફરી ગયા હતા અને કેટલી માથાકૂટ પછી પૈસા ચૂકવ્યા હતા તેવું લોકો જણાવી રહ્યા છે। હાલમાં હોળીનો તહેવાર નજીક છે, ત્યારે ગામડા વિસ્તારના કામ કરવા ગયેલા અસંખ્ય હજારો લોકો આ રસ્તા ઉપરથી પસાર થનાર હોય અને રસ્તામાં ખોદેલા ખાડાની અંદર ફરી વખત કોઈ ગંભીર અકસ્માતના કારણે કોઈનો જીવ લેવાય તો એની જવાબદારી આ કોન્ટ્રાક્ટરની રહેશે તેવું બંને ગામના સરપંચ અને ગામના આગેવાનો જણાવી રહ્યા છે। ત્યારે વહેલામાં વહેલી તકે આ કામગીરી જે કરવામાં આવી છે તે ગેરકાયદેસર કામગીરી છે, છતાં પણ આ કામગીરીને પૂર્ણ કર્યા બાદ તેના ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે।